ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ધોરણ 11 અને 12 ને રિલેટેડ નીટની એક્ઝામ માટે લેક્ચર સ્ટાર્ટ કરશું અને લેક્ચર સ્ટાર્ટ થશે પહેલા ચેપ્ટર 11 માંથી. તો 11મા ધોરણનું પહેલું ચેપ્ટર એકમ અને માપન. એકમ અને માપનનું સ્ટાર્ટિંગ થશે ભૌતિક રાશિઓથી. શેનાથી સ્ટાર્ટ થશે? ભૌતિક રાશિઓથી. ભૌતિક રાશિઓ ટોટલ બે પ્રકારની છે. એક આવશે મૂળભૂત ભૌતિક રાશિઓ, સેકન્ડ આવશે સાદી ભૌતિક રાશિઓ અને થર્ડ આવશે પૂરક ભૌતિક રાશિઓ. મૂળભૂત ભૌતિક રાશિઓ ટોટલ 3 પ્રકારની આવશે: દળ, લંબાઈ અને સમય. દળ જે છે આપણે કેમાં માપશું? કિલોગ્રામ અથવા તો ગ્રામમાં. લંબાઈ મીટર અથવા સેન્ટીમીટર અને સમય સેકન્ડમાં માપશું. જ્યારે સાદી ભૌતિક રાશિઓ કોને કહેવાય? કે જે રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓના સંયોજનથી બનતી હોય તેવી રાશિઓને શું કહેવાય? સાદી ભૌતિક રાશિઓ. એનો મતલબ કે વેગ એટલે સ્થાનાંતર ના છેદમાં સમય. સ્થાનાંતર કેમાં મપાશે? અંતરના છેદમાં સમય. તો અંતર માપવા માટે આપણે લંબાઈ જોશે, તો ઇઝ ઇક્વલ ટુ લંબાઈના છેદમાં સમય અને એનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ વેગ આપણે મૂળભૂત ભૌતિક રાશિઓના દ્વારા દર્શાવી શકાય છે. બરોબર છે? તો જે રાશિઓના સંયોજનથી બનતી રાશિ બધી જે છે એને આપણે શું કહેશું? સાદી ભૌતિક રાશિઓ. હવે થર્ડ નંબરની જે આવશે એ છે પૂરક રાશિ. તો જો પૂરક રાશિમાં ફર્સ્ટ આવશે સમતલ કોણ. ફર્સ્ટ શું આવશે? સમતલ કોણ. તો સમતલ કોણને કેના વડે દર્શાવાશે? ઇઝ ઇક્વલ ટુ થીટા વડે. બરોબર છે? ડી થીટા સ્મોલ મૂલ્યની આપણે વાત કરીએ અને જ્યારે આપણે તમે ભણી ગયા છો કે એક બિંદુથી આપણે અવલોકન કરવાનું બે જગ્યાએ અને આ બે અવલોકનની દિશાને આપણે શું લેવાની છે? 4. આ શું થઈ જશે? થીટા. અને આ મારી શું થઈ જશે? વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. તો અહીંયા ડી થીટા ઇક્વલ શું મળશે તમારો જવાબ? ચાપના છેદમાં ત્રિજ્યા. સમતલ કોણનો એકમ શું થશે? ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી અથવા તો રેડિયન. એટલે કે સમતલ કોણને આપણે ડિગ્રી અથવા તો રેડિયન દ્વારા માપી શકીએ છીએ. હવે આવશે સેકન્ડ નંબર ઘનકોણ. તો ઘનકોણ માટે પણ સેમ ફોર્મ્યુલા. એને ઓમેગા વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય છે? ઓમેગા વડે. તો ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ક્ષેત્રફળ આવશે. કેમ કે આપણે વાત કરીએ છીએ ઘનકોણ એ ગોળાની. તો ગોળામાં બે બાજુઓ આવશે, લંબાઈ અને પહોળાઈ. બરોબર છે? આપણે એનો બેનો ઉપયોગ કરવાનો આવશે. ગોળાનો મતલબ તમારે શું થશે? સરફેસ વિચારવાની આખી. બરોબર? તો એમાં બે બાજુ આવશે. તો બે બાજુ આવશે ત્યારે આપણે ક્ષેત્રફળનો ઉપયોગ કરવો પડશે. અને ઘણી જગ્યાએ બુકમાં ક્ષેત્રફળની જગ્યાએ પૃષ્ઠફળ પણ લખેલું હોય છે. બરોબર છે? શું લખેલું હોય છે? પૃષ્ઠફળ. તો એ ચાપના છેદમાં ક્ષેત્રફળ. તો તમને મળી જશે ઘનકોણ. અને એનો એકમ શું થશે ઘનકોણનો? અથવા તો ગુજરાતીમાં લખો તો સ્ટીરેડિયન.
પૂછવાની રીત છે એ આ એકમ ઉપરથી આ જે આપણે એકમ લખેલો છે એ એકમના કન્વર્ઝન બરોબર છે મૂલ્યનું કન્વર્ઝન જે આપણે પૂછાય છે એ તમને અહીંયાથી એમસીક્યુ પૂછવાની શક્યતા વધારે શું કામ આપણે જાણીએ છીએ કે કન્વર્ઝન માટે 1 ડિગ્રી 1 ડિગ્રી 1 ડિગ્રી 3 વસ્તુમાં કન્વર્ટ થશે 1 ડિગ્રી બરાબર થશે 60 મિનિટ બરાબર એક વખત ડેશ કરશો તો શું થઈ દર્શાવે છે 60 મિનિટ હવે સેકન્ડમાં લઈ જવું હોય તો ટોટલ થશે 3600 બે વખત ડેશ તેને કહેવાશે 3600 સેકન્ડ બરોબર આ મૂલ્ય ખાસ યાદ રાખજો કન્વર્ટ કરવા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન બરોબર પાઈ ના છેદમાં 180 રેડિયન આ ત્રણ મૂલ્ય બોક્સમાં જે લખેલા છે એને ખાસ ધ્યાન દઈ અને યાદ રાખજો આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારે કોઈ પણ જગ્યાએ આ વસ્તુ યુઝ થશે ઇવન કે તમારે ખાલી નીટ માટે નહીં કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરશો તો ત્યાં પણ આ મૂલ્યની તમારે જરૂરિયાત ઊભી રહેશે એટલે કમ્પલસરી આ મૂલ્ય યાદ રાખજો જસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ 14.25 મિનિટ 14.25 મિનિટ હવે મારે આ મૂલ્યને કેમાં કન્વર્ટ કરવાનું છે ડિગ્રીમાં બરોબર આ મૂલ્યને બદલાવો કેમાં ડિગ્રીમાં આપણી પાસે અહીં મૂલ્ય કેમાં છે મિનિટમાં છે તો આપણે જાણીએ છીએ કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય તો 1 મિનિટ બરાબર કેટલા થાય 1 ના છેદમાં 60 ડિગ્રી થઈ જશે સિમ્પલ આ જે 60 તમને અહીંયા દેખાય છે એને 1 ના છેદમાં લઈ જાઓ એટલે તમને મળી જશે મિનિટનું મૂલ્ય હવે અહીંયા મિનિટ છે મિનિટમાંથી ડિગ્રીમાં જવું છે તો આપણે સિમ્પલ શું કરવાનું ભાગ્યા 60 કરી નાખો એટલે તમારો જવાબ શું મળશે 14.25 ભાગ્યા 60 અને આ ટોટલ જવાબ તમારો થઈ જશે ડિગ્રીમાં હવે કદાચ તમને ડિગ્રી ના પૂછે અને તમને એક્સ્ટ્રા હજી વસ્તુ પૂછે કે રેડિયનમાં કન્વર્ટ કરો તો રેડિયનમાં કરવું હોય તો આપણી પાસે રિલેશન છે 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન થશે બરોબર છે તો મારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો ડિગ્રીમાંથી જે મૂલ્ય આપણને મળે છે 60 ગુણ્યા એ મૂલ્યને પાઈ ભાગ્યા 180 વડે ગુણી નાખો તો આ મૂલ્ય આપણું કન્વર્ટ થઈ જશે રેડિયનમાં બરોબર છે સમજાઈ ગયું અહીંયા સુધી તો આ વસ્તુ થઈ બેઝિક વસ્તુ ખાલી ભૌતિક રાશિઓ બરોબર છે હવે આગળ વધી આપણે હવે વાત કરશું પારિમાણિક સૂત્રોની કોની વાત કરશું પારિમાણિક સૂત્રો બરોબર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે 11th ના ફર્સ્ટ ડે થી લઈને 12th ના એન્ડ ડે સુધી પારિમાણિક સૂત્રો બધી જગ્યાએ આપણે યુઝમાં લઈએ છીએ બરોબર છે તો આપણે આજે એના જ વિશે ભણવાનું છે આપણી પાસે મૂળભૂત ભૌતિક રાશિઓ છે બરોબર છે તો હવે મૂળભૂત ભૌતિક રાશિઓ આપણી પાસે છે દળ લંબાઈ અને સમય આ ત્રણ વસ્તુઓ છે આપણી પાસે મૂળભૂત ભૌતિક રાશિઓ હવે દળને આપણે ઇંગ્લિશમાં શું કહેવાશે માસ લંબાઈને આપણે કહેશું લેન્થ અને સમય જે છે એ શું થશે ટાઈમ સેકન્ડ નહીં લખાય અહીંયા સેકન્ડ શું છે એનો એકમ છે સમયને ઇંગ્લિશમાં ટાઈમ કહેવાય યાદ રાખજો બરોબર છે તો m l અને t હું આ જે અક્ષર છે ઇંગ્લિશના એના પહેલા લેટર લઈ લઈશ તો અહીંયા શું મળશે મને m l અને t મળે છે બરોબર છે તો હવે આપણે કોઈ પણ પારિમાણિક સૂત્ર લખવું હોય તો m l અને t સ્વરૂપમાં લખાશે t સ્વરૂપમાં
બરોબર છે પારિમાણિક સૂત્ર લખવું તો ml અને t સ્વરૂપમાં જસ્ટ એક એક્ઝામ્પલ ડાયરેક્ટ એને કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી ડાયરેક્ટ એક એક્ઝામ્પલ લઈ લ્યો વેગ બરોબર છે વેગનો એકમ શું થશે મીટર પ્રતિ સેકન્ડ લઈ શકો છો મીટર છે બરોબર છે તો એનો મતલબ અંતર આવી ગયું અને છેદમાં સમય તો m એક વખત છે એનો પાવર જો અહીંયા એક વખત છે તો અહીંયા શું મળશે m1 l બરોબર છે m આવશે નહીં આવે શું કામ m શું દર્શાવે છે અહીંયા માસ દળ તો દળ છે અહીંયા તમારી પાસે નથી તો અહીંયા m1 નહીં આવે અહીંયા શું આવશે m0 આવશે કેમ કે દળ નથી l1 આવશે કેમ કે મીટર છે અંતરનો એકમ છે તો l1 અને t કેટલા આવશે છેદમાં છે એટલે t ની -1 ઘાત તો આ થઈ જશે આપણું પારિમાણિક સૂત્ર બરોબર છે હવે આ થઈ ગઈ આપણે પારિમાણિક સૂત્રો લખવાની મેથડ હવે આપણે એકમ પદ્ધતિ પર ભણી ગયા એકમ પદ્ધતિઓ ભણી ગયા આપણે તો એકમ પદ્ધતિમાં આપણી પાસે ફર્સ્ટ શું હતી જેમ કે બરોબર છે મીટર કિલોગ્રામ સેકન્ડ બરોબર સેકન્ડ શું હતી cgs સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ થર્ડ શું હતી fps ફૂટ પાઉન્ડ સેકન્ડ ફોર્થ શું હતી આપણી પાસે SI સિસ્ટમ ઇન્ટરનેશનલ શું હતી સિસ્ટમ ઇન્ટરનેશનલ બરોબર છે સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે કે SI પદ્ધતિ હવે આ SI પદ્ધતિની અંદર ટોટલ 7 રાશિઓ છે ટોટલ 7 મૂળભૂત રાશિઓ યુઝ કરવાની બરોબર છે એ ઉપરથી ડિસાઈડ છે બરોબર છે કેમ કે ઘણા લોકો ઘણા દેશ છે કે MTS પદ્ધતિ યુઝ કરતા ઘણા દેશ છે CBS યુઝ કરતા તો SI એકમ પદ્ધતિનો મતલબ હવે ઉપરથી બધા દેશોએ બાય ડિફોલ્ટ આ 7 મૂળભૂત રાશિઓ લઈ લીધી છે અને એમાં જ માપન કરવાનું બરોબર છે એટલે કોઈ પણ દેશ અલગ અલગ માપન કરે તો પણ એનું કન્વર્જેશન શક્ય છે બરોબર તમે એ વસ્તુને બીજી વસ્તુમાં કન્વર્ટ કરી શકો છો બરોબર છે આ થઈ ગઈ એકમ પદ્ધતિની વાત બરોબર છે હવે લાસ્ટ આપણે વાત કરશું પારિમાણિક વિશ્લેષણ લાસ્ટ ટોપિક આપણે વાત કરશું પારિમાણિક વિશ્લેષણ બરોબર છે પારિમાણિક વિશ્લેષણની ફર્સ્ટ ઓફ ઓલ વ્યાખ્યા તો વ્યાખ્યામાં મેં તમને કીધેલું છે કે ભૌતિક જગત અથવા તો ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની રીતને શું કહેવાય પારિમાણિક વિશ્લેષણ એના માટે આપણે યુઝ કોનો કરવાનો છે બોલો પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને અમુક પ્રશ્નોના ઉકેલ મેળવવાની રીતને શું કહેશું આપણે પારિમાણિક વિશ્લેષણ બરોબર તો પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની રીતને
વિશ્લેષણ કહેવાય. હવે આવશે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો. ઉપયોગ નંબર 1. ઉપયોગ નંબર 1 એવો થશે કે આપણી પાસે એકમ પદ્ધતિઓ છે ટોટલ, તો એમાંથી કોઈ પણ બે એકમ પદ્ધતિમાં આપણે ફર્સ્ટ પર લેવામાં આવશે એક ભૌતિક રાશિ. ભૌતિક રાશિ કોઈ પણ હોઈ શકે, બળ લઈ લ્યો, વેગ લઈ લ્યો, કોઈ પણ. બરોબર? એ ભૌતિક રાશિનું આપણે બે જુદી જુદી એકમ પદ્ધતિમાં માપન કરવાનું. બે જુદી જુદી એકમ પદ્ધતિમાં માપન કરવાનું અને એ બે એકમ પદ્ધતિમાં માપન કર્યું છે એ બંને વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ લખી શકાય છે. તો પેલો શું આવશે આપણો ઉપયોગ? સંખ્યાત્મક સંબંધ મેળવી શકાય. બરોબર છે? સંખ્યાત્મક સંબંધ મેળવી શકાય. એ જે એક્ઝામ્પલ યાદ રાખી શકો તો સાવ નાનકડો ટોપિક છે, યાદ રહી જશે. સંખ્યાત્મક સંબંધની વસ્તુ બળ F આપણે ma લખાય, બળ m a. હવે બળને આપણે શું વાત કરી છે? ભૌતિક રાશિ એક પસંદ કરવાની. આપણે પહેલા પસંદ કરી લીધી બળ. હવે શું કરવાનું આવશે? હવે આવશે MKS પદ્ધતિ. આપણે વાત કરી કે બે જુદી જુદી એકમ પદ્ધતિમાં બળનું માપન કરવાનું. પહેલા આપણે MKS માં કરશું, પછી CGS માં. તો બળનો MKS એકમ. બરોબર છે? આપણે શું કરશું? MKS એકમ. MKS એકમમાં પહેલા આવશે દળ. તો દળ કિલોગ્રામમાં મપાય. પછી પ્રવેગ. તો પ્રવેગનો એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરોબર? તો હવે મારે કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો કરી શકું છું. 10 ની 3 ગ્રામ ગુણ્યા મીટરને સેન્ટીમીટરમાં કરવું હોય તો 10 ની 2 સેન્ટીમીટર અને સેકન્ડ તો સેકન્ડમાં જ રહેશે. તો હવે 10 ની ટોટલ થશે 5 ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. ઇઝ ઇક્વલ ટુ 10 ની 5 આ જે એકમ છે શું છે? બળનો CGS એકમ. આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? બળના MKS એકમથી. બરાબર? તો જે આ મૂલ્ય દર્શાવે છે એ શું છે? સંખ્યાત્મક સંબંધ. બરોબર છે? આ મૂલ્ય જે છે શું છે? સંખ્યાત્મક સંબંધ. તો આપણે આ રીતના મેળવી શકીએ. હજી બીજું એક્ઝામ્પલ પછી આપણે જોતું હોય તો કે 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10 ની 7 અર્ગ થાય. તો આ જૂલ જે છે MKS એકમ છે, જ્યારે અર્ગ જે છે CGS એકમ છે. બરોબર? તો આ રીતે આપણે સંખ્યાત્મક સંબંધ મેળવી શકીએ છીએ. બરોબર છે? હવે સેકન્ડ નંબરનો ઉપયોગ. હવે શું આવશે? આપણે સેકન્ડ નંબરનો ઉપયોગ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને. બરોબર છે? આપણે આપેલા સમીકરણની યથાર્થતા ચકાસી શકાય છે. શું કરી શકાય? યથાર્થતા ચકાસી શકાય છે. એનો મતલબ કે આપણે કોઈ પણ જે સમીકરણ મળે છે, આપેલું છે, અથવા તો આપણે કોઈ પણ લઈએ એમાં ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર જમણી બાજુનું પારિમાણિક સૂત્ર થશે. બરોબર છે? શું થશે? ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. બરોબર છે? તો સમીકરણની યથાર્થતા ચકાસે નો મતલબ કે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. બરોબર છે? થર્ડ એન્ડ લાસ્ટ, કોઈ એક ભૌતિક રાશિ કોઈ બીજી ભૌતિક રાશિ સાથેનું સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી શકાય છે. બરોબર? શું મેળવી શકાય? કોઈ એક ભૌતિક રાશિનું સંબંધ દર્શાવતું સમીકરણ
છે આઈ કહી શકો તમે. જે ફર્સ્ટ નિયમ છે એને જસ્ટ આઈએમપી કહી શકો. પણ સેકન્ડ નિયમ મોસ્ટ આઈએમપી. સેકન્ડ નિયમ જે છે મોસ્ટ આઈએમપી. નીટ ની અંદર મિનિમમ એક ક્વેશ્ચન હશે જ. નીટ ની અંદર મિનિમમ 1 ક્વેશ્ચન હશે ને હશે. બરોબર. એટલે ખાસ ધ્યાન રાખજો, નીટ ની અંદર આનો એક ક્વેશ્ચન હશે. બરોબર છે. તો આજનો જે ફર્સ્ટ લેક્ચર જે છે એ આપણે અહીંયા પારિમાણિક વિશ્લેષણ સુધી કન્ટિન્યુ છે. બરોબર છે. હવે આના પછીનો સેકન્ડ જે લેક્ચર તમને જે અપલોડ કરી છે એના માટે તમને નીટમાં પૂછાયેલા પ્રીવિયસ યરમાં પૂછાયેલા ક્વેશ્ચનો આપણે સોલ્વ કરશું. કોના માટેના? સેકન્ડ નિયમ માટેના. આ નિયમ યાદ રાખજો. સમીકરણની યથાર્થતા ચકાસી શકાય છે. આ નિયમ યાદ રાખજો. આના ઉપરના ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું નીટમાં પૂછાયેલા. બરોબર છે.